વલભીપુરના ઇતિહાસમાં પ્રથમવાર જિલ્લા પંચાયતની બંને સીટો અપક્ષ દંપતીએ કબજે કરી. તાલુકા પંચાયતમાં અપક્ષ પેનલે ભાજપને ધોળા દિવસે તારા બતાવી દીધા છે. વલભીપુર નગરપાલિકા અને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ગત તા 26 એપ્રિલના રોજ યોજાયેલ ચૂંટણીમાં આજરોજ જાહેર થયેલા પરિણામોમાં નગરપાલિકામાં ભાજપએ સત્તા જાળવી રાખી છે, જ્યારે જિલ્લા પંચાયતની બંને બેઠકો સાથે તાલુકા પંચાયતની 16 સીટોમાંથી 10 સીટો ઉપર અપક્ષ પેનલનો દબદબા સાથે ભવ્ય વિજય થતાં માત્ર ભાવનગર જિલ્લા ભાજપ જ નહીં પરંતુ તાલુકા પંચાયતની 16 સીટોમાંથી 10 સીટો ઉપર અપક્ષ પેનલનો દબદબા સાથે ભવ્ય વિજય દેશ ભાજપ માટે આ કઠોર અને ચોંકાવનાર પરિણામ છે. વલભીપુર નગરપાલિકાના કુલ 6 વોર્ડમાંથી વોર્ડ નં. 3 બીજ હરીફ જાહેર થયેલ છે અને 5 વોર્ડની યોજાયેલ ચૂંટણીના પરિણામ જાહેર થતાં વોર્ડ નં. 1, 4, 5માં ભાજપની પેનલે જીત મેળવી હતી, જ્યારે વોર્ડ નં. 2 અને 6માં પેનલ તૂટતા વોર્ડ નં. 2 અને 6માં એક સીટ કોંગ્રેસને ફાળે ગઈ હતી. આમ પાલિકામાં કુલ 24 સભ્યોમાં 22 સભ્યો ભાજપના ચૂંટાયા છે, જ્યારે આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલવા પામ્યા નથી. આ રીતે છેલ્લા 2 દાયકાથી પાલિકામાં ભાજપની સત્તા બરકરાર રહી છે. વોર્ડ નં. 5માં પાલિકામાં ભાજપની પેનલ પ્રથમવાર વિજેતા બની છે, કારણ કે ગત ટર્મમાં આપમાંથી ઉભેલા ભાર્ગવ હર્ષદભાઈ મહેતા આ ચૂંટણીમાં આપને રામરામ કરી કેસરીઓ ધારણ કરતા તે ભાજપમાંથી પણ વિજેતા બનતા પેનલ ચૂંટાય છે. ભાજપ માટે સૌથી આઘાતજનક અને આત્મંથન કરાવે તેવા પરિણામો તાલુકાની ચમાડી જિલ્લા પંચાયતની સીટ ઉપર અપક્ષ અને સામાન્ય સ્ત્રી બેઠક ઉપર પ્રિયંકાબા બ્રિજરાજસિંહ ગોહિલ અને પાટણ બેઠક ઉપરથી બ્રિજરાજસિંહ ગંભીરસિંહ ગોહિલ વિજેતા જાહેર થતા આ દંપતીએ જિલ્લામાં ડંકો વગાડ્યો છે. બ્રિજરાજસિંહ ગોહિલ પ્રેરિત અપક્ષ પેનલ તાલુકા પંચાયતમાં માત્ર કુલ 13 સીટો ઉપર પાનું નિશાન સાથે ઉમેદવારો ઊભા રાખેલ તે પૈકી 10 સીટો ઉપર કબજો કરીને રાષ્ટ્રીય પક્ષોની આંખ ખોલી નાખે તેવો દેખાવ કરવા સાથે સૌને અંચબામાં મૂકી દીધા છે. અલબત્ત આ પરિણામથી એક બાબત સ્પષ્ટ થાય છે કે તાલુકાની ગ્રામ્ય પ્રજાને ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા પ્રત્યે નારાજગીનો છૂપો આક્રોશ મતદાન કરીને ભાજપને માત આપી છે.